શ્રીમદ ભાગવત સ્કંદ બીજો પાનો નંબર 112। શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વતે નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ, શ્રી મહાપ્રભુજીને નમઃ, મારા ગુરુદેવ શ્રી વ્રજલાલ જીવનને નમઃ, શ્રી રામચંદ્ર ડોંગરે મહારાજને નમઃ। ઓમ નમો ભગવતે વાસુદેવાય। શ્રી કૃષ્ણ શરણમ મમ। દુનિયામાં વિકાર વાસના વધ્યા છે, તેથી ત્યાગ અને સંયમ ઘટ્યા છે। કાળ ધક્કો મારે અને રડતા રડતા ઘર છોડીએ તેના કરતાં વિવેકથી ઘર છોડી દો તે જ સારું। શંકર સ્વામીએ કહ્યું છે, નિજ ગૃહાત તૂર્ણમ વિનિર્ગમ્ય તામ। હે રાજન, માનવ જીવનમાં છેલ્લી પરીક્ષા મરણ છે। આ મનુષ્યનું મરણ પ્રતિક્ષણે થાય છે। પ્રતિક્ષણને સુધારે તો મરણ સુધરે, મરણ સુધર્યું તેનું જીવન સુધર્યું। પ્રભુનું સ્મરણ ક્ષણે ક્ષણે અંતકાળે ક્ષણસ્ય અંતકાલે કરવાનું, નહીં કે જીવનના અંતકાળે। ક્ષણ ક્ષણને સુધારે તેનું મરણ સુધરે। પ્રતિક્ષણ આ શરીર બદલાય છે, એટલે પ્રતિક્ષણે શરીરનો નાશ થાય છે। અંતકાળ એટલે દરેક પળને અંતે મનુષ્યનું મૃત્યુ થાય છે। તેથી પ્રતિક્ષણે પ્રભુનું સ્મરણ કરો। શંકરાચાર્યજીએ શાંકર ભાષ્યમાં આ પ્રમાણે અર્થ કરેલો છે। બાકી જેનું આખું જીવન નિંદ્રા અને ધન માટે ઉદ્યમ તથા કુટુંબનું ભરણ પોષણ કરવા પાછળ જાય, તેને અંતકાળે આ સઘળું જ યાદ આવે છે। આખું જીવન જેની પાછળ જાય તે જ અંતકાળે યાદ આવે છે। એક દૃષ્ટાંત છે। એક ડોસો માંદો પડ્યો, તેનું સમગ્ર જીવન દ્રવ્ય વગેરે પાછળ ગયેલું। અંતકાળ નજીક આવ્યો, છોકરાઓ બાપાને શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ બોલવાનું કહે, પણ બાપાના મુખમાંથી ભગવાનનું નામ નીકળતું નથી। જિંદગીમાં ભગવાનનું નામ લીધું હોય તો ભગવાનનું નામ યાદ આવે ને। ડોસો મનથી દ્રવ્યનું ચિંતન કરે છે। ડોસાની નજર તેવામાં આંગણા ઉપર પડી। ત્યાં જોયું તો વાછરડો સાવરણી ખાતો હતો। ડોસાથી આ નજીવું નુકસાન પણ ન જોઈ ગયું। ડોસો હૈયું બાળે કે મેં કેવી રીતે મેળવ્યું છે તે આ લોકો શું જાણે। ડોસાએ વિચાર્યું, ઘરના કોઈ લોકોને પૈસાની કે ચીજ વસ્તુની દરકાર નથી, આ લોકો મારા ગયા બાદ ઘરને કેવી રીતે ચલાવશે। ડોસાથી વધારે બોલી શકાતું ન હતું। તૂટક તૂટક શબ્દે તે વાં સા બોલવા લાગ્યો। એક છોકરાને લાગ્યું, બાપા વાસુદેવ બોલવા જાય છે, પણ તેમનાથી બોલાતું નથી। બીજા છોકરાઓને સ્વાર્થને લીધે લાગ્યું, બાપા કોઈ દિવસ ભગવાનનું નામ લે તેવા નથી, બાપા કંઈ વારસામાં આપવાની ઈચ્છાથી બોલે છે। વારસામાં આપવા ખાનગી મિલકત છુપાવી રાખી હશે, તે બાબતમાં તેઓ કંઈ કહેવા માગે છે। છોકરાઓએ ડૉક્ટરને બોલાવ્યા, બાપા થોડું બોલી શકે તેમ કરો। ડૉક્ટરે કહ્યું કે ઇન્જેક્શન આપીએ તો ડોસો થોડો વખત બોલી શકશે, પરંતુ તે માટે 10,000 રૂપિયા જેટલો ખર્ચ લાગશે। છોકરાઓને આશા હતી કે બાપાએ કંઈક દાટ્યું હશે તે બતાવશે। છોકરાઓએ ₹10,000નો ખર્ચ કર્યો। બાપા શું બોલે છે તે સાંભળવા બધા આતુર થયા। દવાની અસરથી બાપા બોલ્યા, અહીં મારા તરફ શું જુઓ છો? ત્યાં પેલો વાછરડો ક્યારનો સાવરણી ખાય છે। વાછરડો સાવરણી બોલતા બોલતા ડોસાએ દેહ છોડ્યો। આવી દશા તમારી ન થાય તે જોજો। આપણને હસવા માટે નથી કહેતા, સાવધાન થવા માટે કથા છે। એકલા લક્ષ્મીજી આવે તો રડાવીને જાય છે, પણ ઠાકોરજી સાથે સાથે આવે તો સુખી કરે છે। લોકો વિચારે છે, કાળ આવવાનો છે તેની શું ખબર પડે, પરંતુ કાળ સાવધાન કર્યા પછી આવે છે। કાળ તો દરેકને સાવધાન કરે છે, પણ લોકો માનતા નથી। કાળ આવતા પહેલાં કાગળ લખે છે, પણ કાળનો કાગળ કોઈને વાંચતા આવડતો નથી। ઉપરનું છાપરું ધોળું થવા લાગે ત્યારે માનજો કાળની નોટિસ આવી છે। દાંત પડવા લાગે એટલે સમજજો કાળની નોટિસ આવી છે, એમ માની સાવધાન થવું। દાંત પડી જાય છે તો લોકોએ ચોખટું શોધી કાઢ્યું છે। દાંત પડવા લાગે ત્યારે માનજો હવે દૂધ ભાત ખાઈને પ્રભુ ભજન કરવાનો સમય આવ્યો છે। લોકો તો ચોખટું બનાવડાવે છે। ચોખટું હોય તો પાપડ ખાવાની મજા આવે છે,
અરે ક્યાં સુધી ખાશો? ખાવાથી શાંતિ મળતી નથી, ખાવાથી વાસના વધે છે. મૃત્યુની નિશાની અનેક રીતે બતાવી છે. અરુંધતીનો તારો ન દેખાય તો સમજજો કે 1 વર્ષમાં મરીશ. સ્વપ્નમાં શરીર કાદવમાં ખૂંપતું દેખાય તો માનવું 9 માસમાં મારું મૃત્યુ છે. સ્વપ્નમાં ગધેડા ઉપર કુંભારના હાથી ઉપર બેઠેલો દેખાય તો માનવું 6 માસમાં મારું મૃત્યુ થશે. કાનમાં આંગળી નાખ્યા પછી અંતરધ્વનિ ન સંભળાય તો માનજો 8 દિવસમાં મરીશ. મૃત્યુના લક્ષણો જાણી ગભરાશો નહીં. સાવધાન થવા માટે લક્ષણો બતાવ્યા છે. સાવધાન થવા માટે કથા છે. ભાગવતની કથા સાંભળી પરીક્ષિત કૃતાર્થ થયા છે. મરણને સુધારવા ભાગવત શાસ્ત્ર છે. જીવનને જે સુધારે તેનું મરણ સુધરે છે. રાજા, મરણને સુધારવું હોય તો પ્રત્યેક ક્ષણને સુધારજે. રાજા, રોજ વિચાર કરવો, મનને વારંવાર સમજાવવું કે ઈશ્વર સિવાય મારું કોઈ નથી. આ શરીર પણ એક દિવસ છોડવું પડશે, તેથી તે પણ મારું નથી. શરીર મારું નથી તો મારું કોણ? કારણ સર્વ સંબંધો શરીરથી ઉત્પન્ન થયા છે. ભાવના કરો, મારું કોઈ નથી, હું કોઈનો નથી. આ રીતે મમતા દૂર કરો. સંગ્રહથી મમતા વધે છે. માટે અપરિગ્રહી રહો. તૃપ્તિ ભોગમાં નહીં, ત્યાગમાં છે. સમતા સિદ્ધ કરવા સૌ સાથે મમતા રાખો. વ્યક્તિગત મમતા દૂર કરો. દરેક મનુષ્ય પ્રતિક્ષણે સર્વાત્મા સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું જ શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવું જોઈએ. ઇન્દ્રિયોને ભોગથી શાંતિ મળતી નથી, પણ પ્રભુ સ્મરણથી, પ્રભુ સેવાથી શાંતિ મળે છે. દેહ એ જ દુઃખનું કારણ છે. દુઃખ ભોગવા જ દેહ મળ્યો છે ને. પાપ ન કર્યું હોત તો આ દેહ જન્મ જ શા માટે મળે? અને આ જન્મ જ ન મળ્યો હોત. રામદાસ સ્વામીએ દાસબોધમાં લખ્યું છે, દેહ ધારણ કરવો એ જ પાપ છે. મનુષ્ય સર્વ પ્રકારે સુખી થઈ શકતો નથી. રાજા, માનવ શરીર ભોગ ભોગવા માટે મળ્યું નથી. માનવ શરીર તો ભજન કરી ભગવાનને પ્રાપ્ત કરવા માટે જ મળ્યું છે. ઇન્દ્રિય સુખ સર્વ પ્રાણીઓને સરખું જ મળે છે. શરીર સંગથી સ્ત્રી પુરુષને જેવું સુખ મળે છે તેવું જ સુખ કૂતરાને કૂતરીના સંગથી મળે છે. માટે મનુષ્ય જીવનમાં પ્રભુ સ્મરણમાં લીન રહો. મનુષ્ય જન્મમાં મનને પ્રભુના સ્મરણમાં લીન કરો. જીવનને એવું બનાવી લો કે મૃત્યુના સમયે ભગવાનની યાદ રહે. જીવ શિવ થવા પ્રયત્ન કરતો નથી, બાકી જીવ તો શિવ થવા માટે જ સર્જાયો છે. જીવ જ્યારે ઈશ્વરને કહે કે હું તમારો છું તો એ સંબંધ અપૂર્ણ છે, પરંતુ ઈશ્વર જ્યારે જીવને કહે કે તું મારો છે તો તે સંબંધ પરિપૂર્ણ બને છે. પાપને ટાળો. પુણ્ય કાર્યને તુરંત કરો. ઈશ્વર આપણને પાપની પ્રવૃત્તિઓમાં જોડતા જ નથી, પરંતુ જન્મો જન્મના સંચિત સંસ્કારોથી પાપની પ્રેરણા થાય છે. એકાંતમાં ઈશ્વર ભજન કરો. એકાંત જલ્દી મનને એકાગ્ર બનાવે છે. એક ઈશ્વરમાં સર્વનો અંત કરવો એકાંત. એકમ અદ્વિતીય ઈશ્વર. મનને એકાગ્ર કરવા એકાંતમાં રહેવાની જરૂર છે. ગૃહસ્થ ઘરમાં સમભાવ રાખી શકતો નથી, પછી ભલે ગીતાનો પાઠ કરો કે સમત્વમ યોગ્ય ઉચ્ચતે. ગૃહસ્થાશ્રમના વ્યવહારો વિષમતાથી ભરેલા છે. ત્યાં સમતા રહી શકતી નથી. ગૃહસ્થના ઘરમાં ભોગના પરમાણુઓ ભરેલા હોવાથી ઘરમાં રહી સતત પરમાત્માનું ધ્યાન કરવું એ કઠણ છે. ભાગવતમાં સુખદેવજીએ સ્પષ્ટ કહેલું છે કે જેનું મરણ સમીપ આવ્યું હોય તે ઘર છોડીને જાય. ગૃહાત પ્રવજિતો ધીરઃ. ધૈર્યની સાથે ઘર છોડવું, પવિત્ર તીર્થના જળમાં સ્નાન કરવું અને પવિત્ર તથા એકાંત સ્થાનમાં આસન લગાવી બેસવું. મનથી પ્રણવનો જપ કરો. પ્રાણાયામથી પ્રાણવાયુને વશ કરવો. મનને વિચાર દ્વારા રોકી ભગવાનના મંગલમય રૂપમાં લગાડવું. મીરાબાઈએ નક્કી કરેલું, એકાંતમાં મેં તો ગિરધર આંગે નાચોગી, તેથી મીરાની ભક્તિ સિદ્ધ થઈ છે. એકાંતમાં બેઠા પછી પ્રથમ પ્રાણાયામ કરો.
મનનો પ્રાણ સાથે સંબંધ છે. પ્રાણ સ્થિર થાય તો મન સ્થિર થાય છે. પ્રાણાયામના 3 ભેદ છે. પ્રથમ પૂરક પ્રાણાયામ કરવાનો હોય છે. જમણા નસકોરા મારફત બહારની હવા અંદર ખેંચવી. આ બધી યોગની પ્રક્રિયા છે. મહાપ્રભુજીએ સુબોધિજીમાં લખ્યું છે કે યોગને પણ ભક્તિનો સહકાર હોવો જોઈએ. યોગને જો ભક્તિનો સાથ ન હોય તો તે યોગી રોગી બને છે. ભક્તિ વિનાનો યોગ રોગને ઉત્પન્ન કરે છે. ભક્તિ કર્યા વગરનો યોગ સાધક થતો નથી, કેટલીક વાર બાધક થાય છે. ભક્તિ સાથે યોગ કરે તો પ્રભુ સાથે સંયોગ થાય છે. યોગથી યોગી મનને સ્થિર કરી શકે છે, પણ હૃદય વિશાળ થતું નથી. હૃદય વિશાળ થશે જ્ઞાન અને ભક્તિથી. તેથી પૂરક પ્રાણાયામમાં એવી ભાવના કરવાની કે પ્રભુનું તેજોમય સ્વરૂપ મારા હૃદયમાં આવે છે, ભગવાનનું વ્યાપક તેજ મારામાં આવે છે. તે પછી કુંભક કરો ત્યારે ભાવના કરવાની કે ઈશ્વરને હું આલિંગન આપું છું. પ્રાણને શરીરમાં રોકી રાખવો તે કુંભક. તે સમયે બ્રહ્મ સંબંધની ભાવના કરવી. મારા પ્રભુ સાથે મારું મિલન થયું છે. મારા પ્રભુએ મને આલિંગન આપ્યું છે. બ્રહ્મ સંબંધ સતત ટકે તો મુક્તિ મળે છે. બ્રહ્મ સંબંધ મનુષ્ય ટકાવી શકતો નથી. મનથી સંસારના વિશ્વને મળવાથી બ્રહ્મ સંબંધનો ભંગ થાય છે. તે પછી રેચક પ્રાણાયામ કરવાનો હોય છે. ડાબા નસકોરામાંથી જે શ્વાસને બહાર કાઢવાનો છે તે રેચક કહે છે. તે વખતે એવી ભાવના કરવાની કે હવે પ્રભુ સાથે હું એક થયો છું. હું ભગવાનનો બન્યો એટલે મારું પાપ બહાર નીકળે છે, વાસના બહાર નીકળે છે. મારા મનમાં જેટલા વિકાર હતા તેટલા બધા બહાર નીકળે છે. હવે હું શુદ્ધ છું. જ્યાં સુધી લૌકિક વ્યવહારમાં કાંઈક કરવું છે ત્યાં સુધી મન ઠરતું નથી, ઠરવાનું નથી. બહારનો સંસાર ભજનમાં વિક્ષેપ કરતો નથી. મનનો સંસાર ભજનમાં વિક્ષેપ કરે છે. બ્રાહ્મણો સંધ્યામાં અઘમર્ષણ કરે છે. મારા બધા પાપ બહાર નીકળે છે. મનના 2 પ્રકાર મળ કહ્યા છે. સ્થૂળ મળ સાધારણ સાધન તપ વ્રત ઉપવાસથી દૂર થાય છે. સૂક્ષ્મ મળ તે તીવ્ર ભક્તિ વગર નીકળતો નથી. તેથી સુખદેવજીએ આરંભમાં વિરાટ પુરુષનું ધ્યાન કરવાનું કહ્યું છે. વિરાટ પુરુષની ધારણા વગર મન શુદ્ધ થશે નહીં. સુખદેવજી કહે છે, અમારી નિષ્ઠા નિર્ગુણમાં છે, તથાપિ નંદનંદન યશોદાનંદન મારા મનને વારંવાર ખેંચી લે છે. શ્રી કૃષ્ણ ભગવાનની મધુર લીલાઓ બળપૂર્વક મારા હૃદયને પોતાના તરફ ખેંચી લે છે. એ જ કારણથી મેં ભાગવત પુરાણનું અધ્યયન કર્યું અને તે હું તને સંભળાવીશ. સર્વશાસ્ત્રોનો સાર એ જ છે કે ભગવાનના નામોનું પ્રેમથી સંકીર્તન કરવું. સર્વશાસ્ત્રો વાંચો, વિચારો, પણ યાદ રાખો કે એકલો તે નારાયણ હરિ જ સાચો છે. અલોર્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમેકમ સુનિષ્પન્ન ધ્યેયો નારાયણો હરિય. મેં સર્વશાસ્ત્રોને ઉથલાવી જોયા, વારંવાર વિચાર કરી જોયો, પણ તેમાંથી આ એક જ સાર નીકળ્યો કે સર્વનું ધ્યેય એક નારાયણ હરિ જ છે. સર્વશાસ્ત્રો વાંચી વિચારીને નિશ્ચય કર્યો કે એક ભાગવતનું જ ધ્યાન કરવું. નિર્ગુણમાં નિષ્ઠા ન થાય ત્યાં સુધી મનના રાગ દ્વેષ જશે નહીં. સગુણમાં નિષ્ઠા રાખે અને નિર્ગુણને ન માને તો તેની ભક્તિ અધૂરી છે. ધ્યાનના આરંભમાં માનસી સેવા કરવી. ધ્યાનમાં મન શુદ્ધ નહીં હોવાથી આનંદ આવતો નથી. મનને બહાર વિષયોમાં રખડવાની ટેવ પડી છે. વર્તમાન કાળમાં જીવન ભોગ પ્રધાન બન્યું છે. તે સમયે મનને અંતર્મુખ કરવું બહુ કઠણ છે. જ્ઞાની પુરુષો મનનો મેલ ધોવા માટે વિરાટ પુરુષની ધારણા કરે છે. વિરાટ પુરુષની ધારણા એટલે આખું જગત બ્રહ્મરૂપ છે તેમ માનવું. બ્રાહ્મણ તે વિરાટ પુરુષનું મુખ, ક્ષત્રિય તે હાથ, વૈશ્ય તે સાથળ, શૂદ્ર તે પગ, નાડીઓ તે જ નદીઓ ઇત્યાદિ જગતના પ્રત્યેક પદાર્થને બ્રહ્મરૂપે નિહાળીને મનને વિશુદ્ધ બનાવે છે.
સાધક સાધારણ જે હોય છે તે આ વિરાટ પુરુષની ધારણા કરવા માટેનું કઠણ છે એના માટે. તેથી કેટલાક અતિ સુંદર નારાયણ ભગવાનનું ધ્યાન કરે છે. જગત બ્રહ્મરૂપ છે એમ નહીં માનો ત્યાં સુધી રાગ દ્વેષ જશે નહીં. કેટલાક જગતને બ્રહ્મમય માને છે, કેટલાક પદાર્થમાં બ્રહ્મ સ્વરૂપનો અનુભવ કરે છે. રાગ દ્વેષનો નાશ કરવા વિરાટ પુરુષનું ધ્યાન કરવું. આખું જગત એ વિરાટ પુરુષનું સ્વરૂપ છે તેવી ભાવના દૃઢ થાય તો જગતની કોઈ વસ્તુ પ્રત્યે હીનભાવ કે કુભાવ થશે નહીં. હરિ જ જગત છે એમ માનો. બ્રહ્મ દ્રષ્ટિથી જગત સત્ય છે. બ્રાહ્મણ ભગવાનના મુખમાંથી નીકળ્યા છે એટલે બ્રાહ્મણનું અપમાન મારા પ્રભુના મુખનું અપમાન છે. વૈશ્ય સાથળમાંથી નીકળ્યા છે એટલે વૈશ્યનું અપમાન મારા પ્રભુના સાથળનું અપમાન. પરમાત્માના ચરણમાંથી શુદ્ર નીકળ્યો છે માટે કોઈનું અપમાન ન કરો. જગતમાં જડ ચેતન પરત્વે ભેદભાવ રાખશો ત્યાં સુધી ધ્યાનમાં એકાગ્રતા આવશે નહીં. તે પછી વૈરાગ્યનો ઉપદેશ કર્યો છે. વૈરાગ્ય વગર ધ્યાન નથી, ધ્યાનમાં એકાગ્રતા આવતી નથી. સંસારનું સ્મરણ એ જ દુઃખ છે, સંસારનું વિસ્મરણ એ જ સુખ છે. જ્ઞાન માર્ગમાં તીવ્ર વૈરાગ્ય જોઈએ, ભક્તિ માર્ગમાં તીવ્ર પ્રેમ જોઈએ. ભક્તિ કરવી હોય તો વૈરાગ્ય નહીં કેળવો તો ચાલશે, પણ સર્વ સાથે પ્રેમ કરવો પડશે. વૈરાગ્ય કરતાં આ અઘરું છે. સર્વ સાથે પ્રેમ કરો અથવા એકલા ઈશ્વર સાથે પ્રેમ કરો. જગતના પ્રત્યેક પદાર્થ સાથે પ્રેમ કરવો એ ભક્તિ માર્ગ છે. જ્ઞાન માર્ગમાં ત્યાગ પ્રધાન છે, ભક્તિ માર્ગમાં સમર્પણ પ્રધાન છે. જ્ઞાની નિષેધ કરતાં કરતાં પરિનિષેધમાં જે બાકી રહે છે તેમાં મનને દ્રઢ કરે છે. સાધારણ મનુષ્ય માટે જ્ઞાન માર્ગ સુલભ નથી. મનુષ્ય સર્વનો ત્યાગ કરી શકતો નથી. શરીરથી આત્મા ભિન્ન છે તેમ બધા સમજે છે, પણ તે અનુભવવું સહેલું નથી. ભક્ત માને છે કે ગાયમાં રહેલા શ્રી કૃષ્ણની સેવા ઘાસમાં રહેલા શ્રી કૃષ્ણથી કરીશ. ભક્તિ માર્ગમાં સદભાવ રાખવાનો છે. સર્વ પ્રત્યે સદભાવ રાખવો કઠણ છે. શ્રી કૃષ્ણ ભગવાન પોતાને લાત મારનારને પણ સદભાવથી જુએ છે. મનનો મેળ ધોવા વિરાટ પુરુષનું ધ્યાન કરવાનું છે. વિરાટ પુરુષનું ધ્યાન કરવાનું એટલે કે જગતમાં આ જે કાંઈ દેખાય છે તે પરમાત્માનું સ્વરૂપ છે એ એમ સમજીને વ્યવહાર કરો. આખું જગત એ વિરાટ પુરુષનું સ્વરૂપ છે. વિરાટ પુરુષનું ધ્યાન કરવા તીવ્ર વૈરાગ્યની જરૂર છે. આખું જગત બ્રહ્મરૂપ છે તેમ માની જ્ઞાની પુરુષો લલાટમાં બ્રહ્મના દર્શન કરે છે. વૈષ્ણવો હૃદયમાં ચતુર્ભુજ દ્વારકાનાથના દર્શન કરે છે. પ્રભુના એક અંગનું ચિંતન એનું નામ ધ્યાન. પ્રભુના સર્વાંગનું ચિંતન એ ધારણા. દાસ્ય ભક્તિથી હૃદય જલ્દી દિન બનશે. ભગવત ચરણારવિંદનું ખૂબ ધ્યાન કરવું, ત્યાર પછી મુખારવિંદનું ધ્યાન કરવાનું છે, તે પછી સર્વાંગનું ધ્યાન. ધ્યાન યોગની કથા કપિલ ગીતામાં વિગતવાર આપી છે. અંતરે સંક્ષેપ કર્યો છે. સાધક સાવધાન થઈ ધ્યાન કરે તો સમજાશે કે માયામાં જે શક્તિ છે તે ખોટી છે. ઈશ્વરનું ચિંતન ન થાય તો વાંધો નહીં, પણ સંસારનું ચિંતન કરશો જ નહીં. ઈશ્વરનું ધ્યાન ન થાય તો વાંધો નહીં, પણ સંસારનું ધ્યાન છોડવાની ટેવ પાડજો. ધ્યાન વગર ઈશ્વરનો સાક્ષાત્કાર થતો નથી. જેવું પૈસાનું ધ્યાન કરો છો તેવું પરમાત્માનું ધ્યાન કરવાનું છે. આરંભમાં આંખ આગળ અંધારું દેખાશે, પણ ધૈર્યની સાથે યોગ ધારણાથી મનને વશ કરવું, પ્રભુના સર્વાંગની બુદ્ધિ દ્વારા ધારણા કરવી. જેમ જેમ બુદ્ધિ સ્થિર થશે તેમ તેમ મન સ્થિર થશે. ધારણા સ્થિર થાય ત્યારે ધ્યાનમાં પ્રભુનું મંગલમય સ્વરૂપ દેખાય છે અને ભક્તિ યોગની પ્રાપ્તિ થાય છે. ધ્યાનમાં મન સ્થિર ન થાય તો તેને મરણની બીક બતાવજો, તેથી તે સ્થિર થશે. મનને સમજાવજો. क्षणभंगुर जीवन की कलिका कल प्रातः समय खिली न खिली, मलया चल की सूची गंध समीर चली न चली, कली काल कुठार लिए फिरता तन नम्र है चोट झीली न झीली, रट ले हरि नाम अरि रसना अंत समय में
હિલી ન હિલી. જ્ઞાનદેવે મનને ગુરુ બનાવ્યો છે. મનનો ખરો ગુરુ આત્મા છે. એકનાથ મહારાજ પાસે એક વૈષ્ણવ આવ્યો. મહારાજને પૂછ્યું, તમારું મન ઈશ્વરમાં સ્થિર થાય છે, સદા સર્વદા તમારું મન શ્રી કૃષ્ણમાં સ્થિર કેમ રહે છે? તમારું મન 24 કલાક પ્રભુમાં સ્થિર છે, મારું મન અડધો કલાક પણ પ્રભુમાં સ્થિર થતું નથી. મનને સ્થિર કરવાનો કોઈ ઉપાય બતાવો. એકનાથ મહારાજે વિચાર્યું કે ઉપદેશ ક્રિયાત્મક હોવો જોઈએ. મહારાજે કહ્યું, એ વાત હમણાં જવા દે. મને લાગે છે કે તારું મૃત્યુ સમીપ છે. મરતા પહેલાં વેર અને વાસનાનો ત્યાગ કરવો. વેર અને વાસના મરણને બગાડે છે. 7 દિવસ પછી તું મારી પાસે આવજે. પેલા વૈષ્ણવના તો મૃત્યુનું નામ સાંભળ્યું ત્યારથી હોશકોશ ઉડી ગયા. ઘેર આવ્યો, ધનની પુત્રને સોંપણી કરી દીધી, સર્વની ક્ષમા યાચના માગી, ઈશ્વરનું ધ્યાન કરવા લાગ્યો. 7 દિવસ પછી તે એકનાથ મહારાજ પાસે આવ્યો. મહારાજે પૂછ્યું, બોલ, આ 7 દિવસમાં તે શું કર્યું? તારે હાથે કંઈ પાપ થયું? વૈષ્ણવ ઉત્તર આપે છે, મને તો મરણની બીક એવી લાગી કે હું તો સર્વ છોડીને ઈશ્વરના ધ્યાનમાં લાગી ગયો. એકનાથ મહારાજે કહ્યું, મારી એકાગ્રતાનું એ જ રહસ્ય છે. હું મૃત્યુને રોજ યાદ રાખું છું. હું મૃત્યુની બીક રાખી સતત ઈશ્વર ભજન કરું છું. એટલે મારું મન સર્વ વિષયોમાંથી હટી જાય છે અને મારું મન સદા સર્વદા શ્રી કૃષ્ણમાં એકાગ્ર રહે છે. પરમાત્મા મન તન્મય ન થાય, એમાં મન તન્મય ન થાય તો વાંધો નહીં, પણ જગત સાથે તન્મય ન થાવ. પરમાત્માનું ધ્યાન કરતા જીવ ઈશ્વરમાં મળી જાય. ધ્યાન કરનારો ધ્યેયમાં મળી જાય. ધ્યાતા, ધ્યાન, ધ્યેય ત્રણે એક જ થાય છે. આ જ મુક્તિ, આ જ અદ્વૈત છે. દ્રષ્ટિ, દ્રષ્ટા, દર્શન એક થવા જોઈએ. સાધન, સાધક, સાધ્ય એક બનવા જોઈએ. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય, દર્શન, દ્રષ્ટા એક થાય તો સમજવું કે ધ્યાનમાં અને દર્શનમાં એકતાનતા થઈ છે. એકતાનતા થઈ એટલે તે બીજું સર્વ ભૂલી જાય છે અને તેને ઈશ્વર સિવાય બીજું કંઈ દેખાતું નથી. લોકો ઈશ્વરને આપે છે ધન, પરંતુ પરમાત્મા સૌની પાસે માગે છે મન. વ્યવહાર કરો, પણ કૃષ્ણમાં, ઈશ્વરમાં મન રાખી વ્યવહાર કરવો. પનિહારીઓ પાણીના બેડા ભરીને રસ્તેથી ઘેર આવતી હોય ત્યારે રસ્તામાં તેઓ એકબીજા સાથે વાતો કરે છે. વાતચીતમાં પણ તેઓનું ધ્યાન સતત માથા ઉપરના બેડા ઉપર જ હોય છે. આવી રીતે સંસારના વ્યવહારો ઈશ્વરનું સ્મરણ રાખીને કરો. જગતના પદાર્થોમાં આસક્તિ રાખવી નહીં. વિષયાનંદીને બ્રહ્માનંદનો આનંદ સમજાતો નથી. મુકાસ્વાદવત બ્રહ્માનંદનું કોઈ વર્ણન કરી શકતું નથી. ઉપનિષદમાં દ્રષ્ટાંત આપ્યું છે. ખાંડની પૂતળી સાગરનું ઊંડાણ માપવા ગઈ, તે સાગરમાં વિલીન થઈ ગઈ, પાછી જ ન આવી. તે સાગર સાથે મળી ગઈ. ઈશ્વરમાં મળેલા મનને કોઈ જુદું કરી શકતું નથી. જેમ જેમ ધ્યાન કરે તેમ તેમ જીવનનો લય પરમાત્મામાં થાય છે. પછી જીવપણું રહેતું નથી. ભાગવતમાં જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ બંને બતાવ્યા છે. જ્ઞાન માર્ગમાં જીવ ઈશ્વર સાથે એક થાય છે, ઈશ્વરમાં મળી જાય છે. ત્યારે વૈષ્ણવાચાર્ય થોડું દ્વૈત રાખીને અદ્વૈત માને છે. ભક્તિનો આરંભ ભલે દ્વૈતથી થાય, પણ તેની સમાપ્તિ અદ્વૈતમાં થાય છે. ભક્ત અને ભગવાન જુદા રહી શકતા નથી. જે જીવ ભગવાનમાં મળી ગયો તેને પછી ભગવાન પોતાના સ્વરૂપથી અલગ કરી શકતા નથી. ઉપનિષદમાં ઈશ્વરનું વર્ણન કરતાં કહ્યું છે, રસો વૈસહ. ઈશ્વર રસરૂપ છે. વૈષ્ણવ આચાર્યો અભેદ ભાવમાં માને છે. જળમાં રહેલો માછલો પાણી પી શકતો નથી. તે પ્રમાણે જે બ્રહ્મમાં રસમાં ડૂબી ગયો, જે બ્રહ્મરૂપ થયો, તે પછી પરમાત્માના રસાત્મક સ્વરૂપનો અનુભવ કરી શકતો નથી. જીવ બ્રહ્મરૂપ થાય એટલે દુઃખ નિવૃત્તિ તો થાય છે, પણ આનંદનો અનુભવ થતો નથી. બ્રહ્મ જે રસાત્મક છે, આનંદાત્મક છે, તેનો અનુભવ લેવા તેને થોડું અલગ રહેવું પડશે, થોડું દ્વૈત રાખવું પડશે. તેથી ભક્ત કહે છે, હું મારા ભગવાનનો અંશ છું, હું મારા ભગવાનની ગોપી છું. મારે પરમાત્મા સાથે એક થવું નથી, મારે પરમાત્માની સેવા કરવી છે.
મારે ગોલોક ધામમાં જવું છે. ભક્ત જ્યારે લૌકિક દેહ છોડી અપ્રાકૃત શરીર ધારણ કરી ગોલોક ધામમાં પ્રવેશ કરે છે ત્યારે ભગવાનને આનંદ થાય છે. મારો અંશ મને મળવા આવ્યો તેથી ભગવાન ઉત્સવ કરે છે. ભક્તિ કરતા તુકા ઝાલા પાંડુરંગ, પણ તુકારામ કહે છે કીર્તન કરવામાં મને જે આનંદ આવે છે તે વિઠ્ઠલ થવામાં નથી. જીવ ઈશ્વરનો અનુભવ ક્યારે કરી શકે? ઈશ્વરથી તે જુદો રહે તો તે રસનો અનુભવ કરી શકે છે. વૈષ્ણવાચાર્યો જીવ ઈશ્વરથી થોડો અલગ રહે તેમ ઈચ્છે છે. ઈયળ ભમરીનું ચિંતન કરતાં કરતાં ભમરીરૂપ બની જાય છે. તે જ પ્રમાણે જીવ બ્રહ્મનું ચિંતન કરતાં કરતાં બ્રહ્મરૂપ બની જાય છે. આ થઈ કૈવલ્ય મુક્તિ. પણ વૈષ્ણવો આવી કૈવલ્ય મુક્તિ ઈચ્છતા નથી. તેઓ ઈશ્વરની પૂજા સેવા કરવા માટે અને તેનો રસાસ્વાદ માણવા માટે થોડું દ્વૈત રાખે છે. વ્યાપક બ્રહ્મમાં લીન થયેલો તેમાંથી કેમ છૂટો પડી શકે? પાણી જળ છે તેથી માછલો છૂટો રહી શકે છે. પાણીમાં સર્વ રીતે ડૂબી ગયેલો પ્રાણીનો સ્વાદ લઈ શકતો નથી. તેવી રીતે જીવ ઈશ્વરમાં ડૂબી ગયા પછી જીવ ઈશ્વરના સ્વરૂપનો રસાનુભવ કરી શકતો નથી. માટે વૈષ્ણવ મહાપુરુષો થોડું દ્વૈત રાખી ભગવાનની સેવા સ્મરણમાં કૃતાર્થતા અનુભવે છે. આ બંને સિદ્ધાંતો સત્ય છે. ખંડન મંડનની ભાંજગઢમાં પડશો નહીં. ગૌરાંગ પ્રભુ પણ આ ભેદોભેદ ભાવમાં માને છે. લીલામાં ભેદ માને છે, પરંતુ તત્વદૃષ્ટિથી અભેદ છે. અભિન્ન હોવા છતાં સૂક્ષ્મ ભેદ છે. એકનાથ મહારાજે ભાવાર્થ રામાયણમાં આ સિદ્ધાંત સમજાવવા દ્રષ્ટાંત આપ્યું છે. અશોક વનમાં રામ વિરહમાં સીતાજી અખંડ રામનું ધ્યાન સ્મરણ કરે છે. સીતાજી ધ્યાનમાં તન્મય છે. વિરહમાં તન્મયતા વિશેષ થાય છે. સર્વત્ર રામ છે. માતાજી ભૂલી જાય છે કે હું સીતા છું. સર્વમાં રામનો અનુભવ કરનારો રામરૂપ બને છે. આ કૈવલ્ય મુક્તિ. સીતાજીને અનેકવાર થાય છે કે હું રામરૂપ છું. તે સ્ત્રીત્વ ભૂલી જાય છે. એકવાર ત્રિજટાને કહ્યું, મેં સાંભળ્યું છે કે ઈયર ભમરીનું ચિંતન કરતાં કરતાં ભમરી બની જાય છે. એમ રામજીનું ચિંતન કરતાં કરતાં હું રામ થઈ જઈશ તો? સીતાજી ધ્યાનમાં એવા તન્મય થઈ જાય છે કે હું જ રામ છું. બ્રહ્મવિદ બ્રહ્મ ભવતી. ત્રિજટાએ કહ્યું, માતાજી તમે રામરૂપ થાવ તો સારું છે. જીવ શિવ એક થાય ત્યારે જીવ કૃતાર્થ થાય છે. સીતાજીએ કહ્યું, રામનું ચિંતન કરતાં કરતાં રામજી બની જાઓ તો રામજીની સેવા કોણ કરશે? સીતા થઈ રામજીની સેવા કરવામાં જે આનંદ છે તે રામરૂપ થવામાં નથી. મને રામ થવામાં આનંદ નથી. મારે તો રામજીની સેવા કરવી છે. સીતાજીને દુઃખ થાય છે કે અમારું જોડું ખંડિત થશે. જગતમાં સીતારામની જોડી રહેશે નહીં. ત્યારે ત્રિજટાએ કહ્યું છે, પ્રેમ અન્યોન્ય હોવાથી રામજી તમારું ચિંતન કરતાં કરતાં સીતારૂપ થશે. તમે રામ થઈ જશો તો રામજી તમારું ધ્યાન કરતાં કરતાં સીતા બની જશે. રામ સીતાની જોડી જગતમાં કાયમ રહેશે. આ જ ભાગવતી મુક્તિનું રહસ્ય છે. આ જ ભાગવતી મુક્તિનું રહસ્ય છે. વૈષ્ણવ આચાર્યો પહેલાં દ્વૈતનો નાશ કરે છે અને અદ્વૈત પ્રાપ્ત કરે છે. ત્યારબાદ તેઓ કાલ્પનિક દ્વૈત રાખે છે જેથી કનૈયાને ગોપી ભાવે ભજી શકાય. મારે કૃષ્ણ થવું નથી. મારે તો ગોપી થઈ શ્રી કૃષ્ણની સેવા કરવી છે. જ્ઞાનીઓ જ્ઞાનથી અદ્વૈત સિદ્ધ કરે છે. આ અદ્વૈત મુક્તિ કૈવલ્ય મુક્તિ. ભક્તો ભક્તિથી અદ્વૈત સિદ્ધ કરે છે. આ ભાગવતી મુક્તિ. ઉપર મુજબ મુક્તિના બે પ્રકારોનું વર્ણન કર્યું. 17 તત્વોનું સૂક્ષ્મ શરીર છે. 17 તત્વોનું સૂક્ષ્મ શરીર છે. સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરનો નાશ થાય એટલે મુક્તિ પ્રાપ્ત થાય છે. વિચાર પ્રધાન મનુષ્ય જ્ઞાન માર્ગ પસંદ કરે છે. ભાવના પ્રધાન મનુષ્યો જેનું હૃદય કોમળ છે, દ્રવે છે તેવા મનુષ્ય ભક્તિ માર્ગ પસંદ કરે છે. ઈશ્વરથી વિભક્ત ન થાય તેનું નામ ભક્તિ. સર્વ સાધનોમાં ભક્તિ શ્રેષ્ઠ છે. ભક્તિ શૂન્ય પુરુષોના સર્વ સાધન નિષ્ફળ જાય છે. કથા એ જીવ ઈશ્વરનું મિલન કરવાનું સાધન છે. ભાગવતમાં જ્યાં જ્યાં ભક્તિ શબ્દ વપરાયેલો છે ત્યાં તીવ્ર શબ્દ પણ સાથે વાપરેલો છે. ભક્તિ તીવ્ર હોવી જોઈએ.
તીવ્રતા વગરની સાધારણ ભક્તિ ન ચાલે. તીવ્રણ ભક્તિ યોગન યજેત પુરુષમ પરમ. વૈરાગ્ય ઈચ્છાવાળો મુમુક્ષ ભક્ત હોય તેણે તો તીવ્ર ભક્તિ યોગથી પરમ પુરુષ પૂર્ણ પરમાત્માનું પૂજન કરવું. સુખદેવજી વર્ણન કરે છે, રાજન, કોઈ પણ પ્રકારે મુક્તિ મેળવવી હોય તો આરંભમાં ભોગનો ત્યાગ કરવો પડશે. ભોગી જ્ઞાન માર્ગમાં કે ભક્તિ માર્ગમાં આગળ વધી શકતો નથી. ભોગ ભક્તિમાં બાધક છે, ભોગ જ્ઞાનમાં પણ બાધક છે. રાજા, ભોગ કરતાં ભોગના ત્યાગમાં અનંત ગણું સુખ છે. ઇન્દ્રિયજન્ય સુખ સર્વ પ્રાણીઓનું સરખું જ હોય છે. ત્વચેન્દ્રિયનું સ્પર્શ સુખ અને જીવેન્દ્રિયનું રસ સુખ પશુનું, મનુષ્યનું અને દેવ ગંધર્વનું સરખું જ છે. મનુષ્યને ઇન્દ્રિય સુખ ભોગવતા જે આનંદ મળે છે તે જ આનંદ પશુને પણ મળે છે. 56 મણ રૂની તળાઈમાં આલોટતા શેઠિયાને જે સુખ મળે છે તેવું જ સુખ ગધેડાને ઉકરડા ઉપર આલોટવામાં મળે છે. માટે મનુષ્યએ બુદ્ધિપૂર્વક ભોગ છોડવા જોઈએ. ભોગમાં ક્ષણિક સુખ છે, ત્યાગમાં હંમેશનું અનંત સુખ છે. ભોગથી શાંતિ મળતી નથી, ત્યાગથી શાંતિ મળે છે. ઇન્દ્રિય સુખ પશુ, પક્ષી અને મનુષ્યનું સરખું છે. ભૂંડને વિષ્ટા ખાવામાં જે સુખ મળે છે તેવું સુખ મનુષ્યને શ્રીખંડ ખાવામાં મળે છે. રાજા, આજ સુધી તે અનેક ભોગ ભોગવ્યા છે. રાજા, હવે તારી એક એક ઇન્દ્રિયને તું ભક્તિરસનું દાન કરે. ઇન્દ્રિયરૂપી પુષ્પ ભગવાનને અર્પણ કરો. અહીં આ કથાને વિરામ આપું છું. કૃષ્ણાર્પણ.